હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ગુજરાતી પાઠ 8 ઘર ઘર કી કહાની એમાં પાઠ 3 જોઈશું. પાઠ 2 ભણી ગયા ને આપણે ઘરની વિશેષતા વિશે જોતા હતા કે ભૂંગા જોયા, પછી આપણું ધાબાવાળું ઘર જોયું અને એક ટ્રી હાઉસ જોયું. હવે આપણે આગળ પાના નંબર 103 ઉપર જોઈશું. પતંગો ધોરણ 4 એમાં આપણે પાના નંબર 103 ઉપર જોઈશું. અહીંયા આપણને રાફડો દેખાય છે. શું દેખાય છે? અહીંયા એક રાફડો આપેલો છે અને એ રાફડો જોઈએ. રાફડામાં શું હોય છે? કીડી, મકોડા, ઉધઈ જેવા જંતુઓ શું હોય છે? રાફડા બનાવીને રહે છે. રાફડો કોણ બનાવે છે? કીડી, મકોડા, ઉધઈ જેવા જંતુઓ. રાફડામાં ઘણા દર હોય છે. તે દર જમીનની નીચે અને ઉપર પણ હોય છે. ઉધઈ પોતાની લાળ માટીમાં ભેળવી નાની નાની ગોળીઓ તૈયાર કરે છે અને આ ગોળીઓ ઈંટોની માફક ગોઠવીને રાફડો તૈયાર કરે છે. તો આપણે જોઈએ કે રાફડો કોણ બનાવે છે? તો કીડી, મકોડા અને ઉધઈ બનાવે છે. અને રાફડો કેવી રીતે બનાવે છે? તો ઉધઈ પોતાની લાળ માટીમાં ભેળવી અને નાની નાની ગોળીઓ બનાવે છે અને ત્યાર પછી ગોળીઓને ઈંટોની માફક ગોઠવીને રાફડો તૈયાર કરે છે. આ ગોઠવણી ગોળાકાર ભૂંગળીની આસપાસ કરે છે. તે ભૂંગળી પણ ઉધઈ જ બનાવે છે અને ભૂંગળીને કારણે રાફડામાં હવાની આવન જાવન થઈ શકે છે. શું કહે છે? ઉધઈ જે રાફડો બનાવે છે ને, તે ભૂંગળી જેવું હોય છે ત્યાંની આસપાસ બનાવે છે. તેથી તેને શું કરે છે? રાફડામાં હવાની આવન જાવન થઈ શકે છે. એક રાફડામાં લાખો ઉધઈ કે કીડીઓ રહેતી હોય છે. કોણ રહેતું હોય છે? લાખોની સંખ્યામાં ઉધઈ અને કીડીઓ રહેતી હોય. માટીના ટેકરા જેવા રાફડામાં મોટા ઓરડા અને કોઠીઓ બનાવેલી હોય છે. અહીંયા આપણે જોયું કે રાફડામાં શું હોય છે? ટેકરા જેવા રાફડામાં મોટા ઓરડા અને કોઠીઓ બનાવેલી હોય છે. તેમાં બારી અને બારણા પણ હોય છે. બારી અને બારણા જેવા બાકોરા પણ હોય છે. રાફડામાં ઈંડા મૂકવા માટે અલગ જગ્યા રાખવામાં આવે છે. શું રાખવામાં આવે છે? અલગ જગ્યા પણ રાખવામાં આવે છે. અહીંયા જો નવાઈની વાત તો એ જ છે કે ઉધઈને આંખો હોતી નથી. જોયું ને આપણે રાફડો કેવી રીતે બનાવવામાં આવે છે? એમાં લાળ ભેળવીને બનાવતા હતા માટીની અને રાફડામાં મોટા ઓરડા અને કોઠી બનાવેલી હોય છે. બારી અને બાકોરા જોવા પણ મળે છે. રાફડામાં ઈંડા મૂકવા અને અલગ અલગ જગ્યા રાખવામાં આવે છે અને ઉધઈને આંખો હોતી નથી. હવે આપણે આ રાફડો જોયો ને એના વિશે હવે કેટલાક પ્રશ્ન જોઈએ. જેટલા ઘર જોયા ને, ધાબાવાળું ઘર જોયું, ભૂંગા જોયા, ટ્રી હાઉસ જોયું અને રાફડો જોયો. હવે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપીશું. આ પ્રશ્નમાં આ બધા ઘરમાંથી તમને કયું ઘર વધારે ગમ્યું? કેમ? આપણે 3 ઘર હતા ને, ધાબાવાળું, પછી ભૂંગા, ટ્રી હાઉસ અને રાફડો. એમાંથી તમને કયું ઘર ગમ્યું? તો મને તો ભૂંગાવાળું ઘર ગમ્યું. કારણ કે ભૂંગામાં ઉનાળામાં ઠંડક અને શિયાળામાં હુંફાળું લાગે છે એટલે ગરમ લાગે છે. એટલે ભૂંગો મને વધારે ગમ્યો. પ્રશ્ન 2. બધા ઘરમાંથી કયા ઘરમાં સૌથી વધુ સગવડો છે? તો ભૂંગામાં. કયામાં વધુ સગવડતા છે? ભૂંગાની અંદર. પ્રશ્ન 3. તમારું ઘર અને ભૂંગો, તમારું ઘર અને ટ્રી હાઉસ તથા તમારું ઘર અને રાફડો સરખામણી કરો
અહીંયા જુઓ તો મારું ઘર સિમેન્ટ અને શેમાંથી બનાવેલું છે? મારું ઘર તો સિમેન્ટ અને કોન્ક્રીટનું બનેલું છે. ભૂંગો શાનો બનેલો છે? ગાર માટી અને વાંસમાંથી બનાવેલો છે. અને ઘર જમીન પર બને છે, ત્યારે ટ્રી હાઉસ ઝાડ પર બને છે. અને રાફડો શામાંથી બનાવેલો છે? માટી, એટલે કે ઉધેવ શામાંથી બનાવે છે? પોતાની લાળમાંથી બનાવે છે. આમ આપણે ઘરની સરખામણી કરી શકીએ છીએ. પ્રશ્ન 4, તમે લીંપણ કરેલી જગ્યા ક્યાં જોઈ છે? હા, તમે કહેશો કે અમે ગામડામાં જોઈ છે. ગામડામાં જાઓ છો ને તમે? હા, ત્યાં વખતે ત્યાં ઘર જોવા મળે છે ગામડામાં લીંપણવાળા. હવે જોઈએ પ્રશ્ન 5, ભૂંગામાં ઉનાળામાં ઠંડક અને શિયાળામાં ગરમાવો શા માટે લાગતો હશે? આપણે હમણાં જ વાત કરી કે તે ભૂંગો ગાર માટી અને વાંસમાંથી બનાવેલો હોય છે, તેથી આપણને શિયાળામાં ગરમાવો અને ઉનાળામાં ઠંડક લાગે છે. પ્રશ્ન 6, ટ્રી હાઉસ રહેતા બાળકોની નિશાળ કેવી હશે? આપના જેવી જ હશે. કેવી હશે? ટ્રી હાઉસ એટલે કે ઝાડ ઉપર હતું ને? હા, એમના બાળકોની નિશાળ કેવી હશે? તો આપના જેવી જ. પ્રશ્ન 7 જોઈએ. પ્રશ્ન 7, ટ્રી હાઉસમાં રહેતા બાળકો કેવી રમતો રમતા હશે? તો તે આપના જેવી જ રમતો રમતા હશે, નીચે ઉતરીને રમતા હશે. પ્રશ્ન 8, રાફડામાં કયા ઓરડા હોય છે? તો હમણાં જોયું કે રાફડામાં ઘણા બધા દર હોય છે, મોટા ઓરડા અને કોઠી બનાવેલી હોય છે. કોઠી બનાવેલી હોય છે. તેમાં બારણા જેવા બોકારા પણ હોય છે. હા, તો હવે પ્રશ્ન 9 જોઈશું. આપણે રાફડો બનાવવો હોય તો શું કરવું પડે? આપણે પણ રાફડો બનાવવો હોય તો ઉધેયની જેમ બધા કાર્ય કરવા પડે, ત્યારે રાફડો બને. જેમ ઉધેય શું બનાવતી હતી? પોતાના લાળમાંથી માટીને ભીની બનાવીને બનાવતી ને લાળ, એ જ રીતે આપણે ઉધેય બનવું પડે. પ્રશ્ન 10, ટ્રી હાઉસમાં ફળિયું કે આંગણું હોય છે? ટ્રી હાઉસમાં ફળિયું અને આંગણું હોય છે, બંને હોય છે. ફળિયું હોય અને આંગણું પણ હોય છે. ચલો હવે પ્રશ્ન 11 જોઈએ. 11મો પ્રશ્ન આપણે જાતે લખવાનો છે. ધોરણ 3ની મયુરના પાના નંબર 20 પરની કવિતા એક ચકલો ને ચકલી આવે મેળવીને વાંચો અને ગાવાની છે, અને આપણે નોટબુકમાં પણ લખવાની છે. પાના નંબર 104 ઉપર જોઈશું. કયા ઘરમાં વપરાય છે તે ખરું કરીશું. અહીંયા આપણને રાફડો, ટ્રી હાઉસ, ભૂંગા, પાકું મકાન અને મારું ઘર, એમાં આપણા ઘર આપેલા છે. અને તે સામે સિમેન્ટ, લાકડું, લોખંડ, માટી, ટાઇલ્સ, કાચ, વાંસ અને ઈંટ. તો હવે આપણે જોઈએ તે ક્યાં વપરાય છે. જેમાં વપરાતું હોય એમાં આપણે ખરું કરીશું. જોઈએ તો અહીંયા સિમેન્ટ રાફડામાં વપરાય? ન વપરાય. ટ્રી હાઉસમાં ઝાડ ઉપર ન વપરાય, તે લાકડામાંથી બને. ભૂંગામાં પણ ન વપરાય, તો ક્યાં વપરાય છે? પાકું મકાન. તો આપણે વાપરી શકીએ. આપણા ઘરમાં પણ ધાબાવાળામાં વાપરી શકીએ. લાકડું રાફડામાં ન વપરાય, ટ્રી હાઉસમાં હા લાકડું વપરાય છે. ભૂંગામાં પણ વપરાય છે. પાકું મકાન હોય એમાં પણ લાકડું વપરાય છે. અને આપણા ઘરમાં પણ લાકડું વપરાય છે. લોખંડ ક્યાં વપરાય છે? ટ્રી હાઉસ. રાફડામાં ન હોય. ભૂંગામાં પણ લોખંડ જોવા મળે છે. પાકા મકાનમાં પણ
જોવા મળે અને આપણા ઘરની અંદર પણ જોવા મળે. હવે માટી રાફડામાં વપરાય. ટ્રી હાઉસ તો ઝાડ ઉપર હોય ત્યાં વપરાય નહીં. ભૂંગામાં પણ વપરાય. પાકું મકાન હોય ત્યાં પણ વપરાય અને ઘરની અંદર પણ વપરાય છે. આપણે જોવો જ છો ને? હા, આપણને ખબર જ છે. ટાઇલ્સ ક્યાં વપરાય છે? રાફડામાં તો ન વપરાય. ટ્રી હાઉસમાં પણ ન વપરાય. ભૂંગામાં પણ ન હોઈ શકે. પાકું મકાન અને આપણા ઘરમાં જ હોય છે. કાચ ક્યાં વપરાય છે? રાફડામાં વપરાતો નથી. ટ્રી હાઉસમાં વપરાય છે. ભૂંગામાં કાચ હોતો નથી અને પાકા મકાન અને ઘરમાં વપરાય છે. ચાલો હવે જોઈએ વાંસ ક્યાં વપરાશે? વાંસ તે વપરાશે. રાફડામાં ન વપરાય. ટ્રી હાઉસમાં વપરાય. ભૂંગામાં વપરાય. પાકા મકાનમાં વપરાય અને ઘરમાં પણ વપરાય છે. હવે જોઈએ ઈંટ ક્યાં વપરાશે? રાફડામાં ન વપરાય. ટ્રી હાઉસમાં પણ નથી વપરાતી. ભૂંગામાં પણ નથી વપરાતી. તો પાકા મકાન અને ઘરની અંદર વપરાય છે. અહીંયા આપણે આપ્યું છે કે આવું બોલનારા કયા ઘરમાં રહે છે તે લખવાનું છે. અહીંયા બોક્સ આપેલું છે અને તેના કોણ બોલે છે તે લખવાનું છે. સૌથી વધુ મંકોડા મને કરડે છે. ક્યાં? રાફડો કહે છે. 2 નંબર. હું મારા ઘરમાં હોઉં તો શિયાળામાં ઠંડી કે ઉનાળામાં તાપ લાગતો નથી. એ કોણ છે? ભૂંગો. 3 નંબર. ખૂબ પવન ફૂંકાય ત્યારે મારું ઘર ઝોલા ખાય છે. ટ્રી હાઉસ તે ઝાડ ઉપર હોય છે ને? હા. તેથી પ્રશ્ન 4. મારા ઘરને બારી બારણા નથી પણ મોટા મોટા ખાણા છે. તો ક્યાં હતું? હમણાં આપણે જોયું તે રાફડો. ક્યાં હતું? રાફડો. પ્રશ્ન 5. મારું ઘર અડધું જમીનમાં અને અડધું જમીન ઉપર હોય છે. આવું કોણ કહે છે? રાફડામાં હોય છે. પ્રશ્ન 6. મારી માને ગાર માટીનું લીંપણ કરતા આવડે છે. ભૂંગા. કોમાં આવે છે? ભૂંગાની અંદર ગાર માટીનું લીંપણ થાય. પ્રશ્ન 7. મારે ઘરે રહેવા આવનારની રાત્રે ઊંઘમાં ચાલવાની આદત હોય તો તેના હાડકાં ભાગે જ. ટ્રી હાઉસ ઝાડ ઉપર હોય છે અને ઊંઘમાંથી જો ચાલે તો આપણે ક્યાં પડી જઈએ? નીચે પડી જઈએ. પ્રશ્ન 8. ગોળાકાર ભૂંગળી મારા ઘરમાં એસીનું કામ કરે છે. કોણ છે? રાફડો. તો હવે જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આખા વાક્યમાં લખો. તો અહીંયા 1. તમારું ઘર. તો ઘર વિશે 1-2 વાક્યમાં જવાબ લખવાનો. મારું ઘર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચારુપ ગામમાં છે. તમે જે સોસાયટીમાં રહેતા હોય, તમે જે સરનામા પર રહેતા હોય તે તમારે જવાબ લખવાનો છે. આ મારા ઘરનું છે. તમે તમારા ઘરનું લખી શકો છો. ચાલો તો આજે આપણે પાર્ટ 3ની અંદર આપણે આજે જે જોયું તે આપણું આજનું આ હોમવર્ક તરીકે આપણે નોટબુકમાં લખીશું અને આપણી બુકની અંદર પણ જે ખાલી જગ્યાઓ છે, જે ખરા કરવાના છે એ પણ આપણે બુકની અંદર લખીશું. તો આ થયું આજનું આપણું હોમવર્ક. ઓકે, બાય બાય.